નમસ્કાર ખેડૂત મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટર જીમાં। સનેડો સાધન સહાય બાબતનો રાજ્ય સરકારનો શું ઠરાવ છે એ પણ જાણી લઈએ। આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરજો। તારીખ 8/5/2026નો કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગનો આ ઠરાવ છે, જેની અંદર 3ની અંદર સહાય વધારો કરવામાં આવ્યો છે। સનેડો કૃષિ સાધન, ટ્રેક્ટર, જે ટ્રોલી હોય છે એ, અને સામાન્ય ગુડ્સ કેરેજ વાહનની અંદર। તો ચાલો જાણીએ। સૌપ્રથમ જાણી લઈએ સનેડો કૃષિ સાધન, જેની અંદર એ જાણીએ આપણે। તો તેની અંદર રાજ્યના અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ, સામાન્ય વર્ગના નાના સીમાંત મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના 50% અથવા ₹75,002 જે ઓછું હોય તે। સામાન્ય વર્ગના નાના સીમાંત મહિલા ખેડૂતો સિવાયના ખેડૂતો માટે કુલ ખર્ચના 40% અથવા ₹60,002 જે ઓછું હોય તે મળશે। ત્યારબાદ છે ટ્રેક્ટર ટ્રોલી। તો રાજ્યના ટ્રેક્ટર ટ્રોલી ખરીદવા માટે રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના 20% અથવા ₹30,002 જે ઓછું હોય તે મળશે। અને ત્યારબાદ છેલ્લું માલવાહક સાધનની અંદર જે મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ વાહન હોય છે, 600 કિલોગ્રામથી 1500 કિલોગ્રામ સુધીની બહાર વાહન ક્ષમતા ધરાવતા વાહનો માટે નાના સીમાંત મહિલા, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા ₹75,002 જે ઓછું હોય તે, અને સામાન્ય અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25% અથવા ₹50,002 જે ઓછું હોય તે મળશે। તો આ 3 જે ખેડૂતો માટેની યોજનાઓ છે તેમાં વધારો કરવામાં આવ્યો છે। વધુ જ્યારે પણ ફોર્મ ભરાશે ત્યારે અમે તમને ચોક્કસ હવેથી જણાવતા રહીશું। તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરજો।